ફાઇનાન્સ ઇન 60 સેકન્ડ્સ. જોડાઈ જાઓ અમારી સાથે અને શીખો ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટની અવનવી વાતો 60 સેકન્ડમાં. એપિસોડ 6. આજે આપણે શીખીએ રેવન્યુ, કલેક્શન અને પ્રોફિટ વચ્ચેનો ડિફરન્સ. તમે જે પ્રોડક્ટ કે સર્વિસ વેચો છો એનું જે બિલ બને ને, જેનું બિલિંગ થાય, એના ટોટલને રેવન્યુ કહેવાય. એનો મતલબ એવો નથી કે એટલું તમારું સેલ થઈ ગયું અને કલેક્શન આવી ગયું. તમે એટલા રૂપિયાની પ્રોડક્ટ કે સર્વિસ કોઈને વેચી છે, ધેટ ઇઝ બિલિંગ અથવા રેવન્યુ. કલેક્શન એટલે શું? તમે ભૂતકાળમાં જે પણ બિલ બનાવ્યા એનું જે પણ પેમેન્ટ આવ્યું એ કલેક્શન થયું. અને પ્રોફિટ એ થયેલા કલેક્શનમાંથી ખર્ચા બાદ કર્યા પછી જે રકમ વધી એને પ્રોફિટ કહેવાય. ઘણા બધા લોકો કલેક્શનને પ્રોફિટ માનવાની ભૂલ કરી લેતા હોય છે, નાના મોટા વેપારીઓ ખાસ, અને એમાં ને એમાં એ ભરાઈ પડે છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, રેવન્યુ, કલેક્શન અને પ્રોફિટ આ ત્રણેય વસ્તુ અલગ છે. બાપા સીતારામ.